મસ્ત કે મસ્ત મસ્ત નું છે કે આપણે છે ને ગિફ્ટમાં સાડી આવેલી છે કે આપણે જોઈ સાડી આવી સોલી છે ને એ બ્લાઉઝ કહી દેજો કે મસ્તીની બુટી છે જો એક નંબર બુટી છે તમને મજા આવી જવાની છે ઇન્ડિયા સોલી ની બધી જોવાની સાડી આપણે પાસે સોલી મસ્તીની છે તમારા શીલુ ભાભી ને મજા આવી જાય પહેરવાની બધાને જય માતાજી જય દ્વારકાધીશ મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ઘણા સમય પછી આજમાં આપણે બ્લોગ બનાવ્યો છે તો મારા મમ્મી હાટું આવેલી સુરતથી ગિફ્ટમાં હું આવેલું છે તમને બતાવું તો ચાલો બધા મિત્રો વિડીયો બનાવી લેજો એક લાઈક કરી દેજો અને એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો એટલે ગિફ્ટ ખોલી સાડી આપણે છે ને ગિફ્ટમાં સાડી આવેલી છે એ છે આપણે લોહી સાડી વાવ કે મસ્ત સાડી છે બધા ફેમિલી કોમેન્ટ કરીને કહી દેજો કેવી સાડી છે એમ કે મસ્ત સાડી છે તમે જુઓ સુરતની સાડી છે એટલે મસ્તીની જ હોય ને મારા મમ્મી હાટું આવેલી છે મારા મામા છે એના મોકલાવેલી છે સુરત ઈવડાઈ છે કે એને દુકાન જ છે સુરતમાં મારા મમ્મી હાટું મોકલાવેલી છે એ મામાને ધન્યવાદ મારા મમ્મી હાટું સાડી મોકલાવા ને તમે ગિફ્ટ આપશો નહીં ને તો એ ચાલશે પણ અમારા વિડીયો જોજો તો અમને મજા આવશે ને તમને મજા આવશે તો જો આ તો અમારા મમ્મી હાટું સાડી લાવેલા હતી તો અમે કાલ દિલા હતા હું શીતલબેન ને બધા મેળામાં તો મેળામાં લઈ લાવેલા છે સણિયા સોળી લાવેલા છે મારી હાટું લાવેલા છે અમારા શીતલબેન હાટું અમારા શીલુ ભાભી હાટું લાવેલા છે કેવી સણિયા સોળી છે તમને બતાવું પેલા મારી સણિયા સોળી જોઈ કેવી છે એમ મસ્ત મસ્ત છે લાવેલા આ છે બુટિયા કે મસ્તીના હે કોમેન્ટ કરી કહી દેજો આ છે મારી સોલી આ છે સુંદડી આપણે સુંદડી અલગ કરી લઈ તો આ છે તો તમે આ એક સોલી છે તમને ખોલીને બતાવું તો એક સોલી છે મસ્ત આવી સોલી છે ને અહીંયા બ્લાઉઝ આપણે હિવરાવાનું હોય કે મસ્તનું બ્લાઉઝ છે કે મસ્ત સોલી છે બધા કોમેન્ટ કરીને કહી દેજો કેવી સોલી મારી છે તો જો આપણે આવી કંઈક સોલી લાવેલા છીએ આ ફક્ત અમને 500 રૂપિયામાં તો આપેલી છે લાવેલા છે અમે ખતરા ગયેલા હતા મેળામાં 500 રૂપિયામાં કાકી બાપુના મેળામાં ગયેલા હતા અમે હું ભાઈના લગ્નમાં પહેરી તો કેવી લાગશે મને સણિયા સોળી એ પણ તમે કોમેન્ટ કરીને કહી દેજો તો આપણે ચાલો હકેલી લઈ હવે તો આપણે શીતલબેનની સણિયા સોળી ખોલીને તમને બતાવી દઈએ કેવી છે શીતલબેનની સણિયા સોળી આપણે હકેલી લઈશું ને પછી આપણે નાખી દેવાનું છે પાછી કોથળીમાં આ છે અમે લાવેલા મેળામાંથી બુટી કેવી છે કોમેન્ટ કરીને કહી દેજો આપણે મારા સણિયા સોળી આરે પહેરવાની છે કેવી છે મસ્ત મસ્ત હે સારી લાગશે કે નહીં સારી લાગે એ પણ કોમેન્ટ કરીને કહી દેજો કે મસ્તીની બુટી છે જો એક નંબર બુટી છે ચાલો આપણે મૂકી દઈએ આપણે શીતલબેનની સણિયા સોળી જોઈએ હવે કેવી છે એમ આપણે શીતલબેનની કોથળી ખોલીએ કે સણિયા સોળીની એને પણ મસ્ત છે એની જો એનો કલર કંઈક સણિયા સોળીને આવો છે આવશે કંઈક મસ્ત ને આ પણ શીતલબેનને સણિયા સોળીને કોમેન્ટ કરીને કહી દેજો કે કેવી સણિયા સોળી છે એમ મારી સણિયા સોળી હારી છે કે શીતલબેનની સણિયા સોળી હારી છે જલ્દી જલ્દી કોમેન્ટ કરજો તો જો કે મસ્ત મસ્ત મારી આવડિયા આ શીતલબેનની હજી એક સણિયા સોળી છે મસ્તીની તમને બતાવું બધા વિડીયો બનાવે તમને મજા આવી જવાની છે સણિયા સોળીની બધી જોવાની સાડી આપણે પાછી હકાલી લઈ હજી પણ અમારા લગ્નમાં ઘણા બધા કપડા લેવાના છે 2-3 મહિના અમારે આગળ શોપિંગ કરવી પડે તેવા શોપિંગ અમારે ખૂટે કેમ કે અમારા ભાઈના લગ્ન હોય એટલે અમારે શોખ તો નાશો કરવો પડે ને એ માટે એટલે અમારે લાટ બધી શોપિંગ કરવાની છે હજી પણ હજી થોડી કાયમ કરતા થાઉં એટલે અમને પણ મજા આવશે લગ્નમાં એમ તમે પણ વિડીયો બનાવો તમને પણ મજા આવશે તો ચાલો આપણે શીતલબેનની પાસે મૂકી દીધી છે હવે આ સણિયા સોળી તમને બતાવું કેવી સણિયા સોળી છે આપણે સોડિયા ને છૂટી જાય થોડીક વાર લાગશે પણ સણિયા સોળી મજા આવશે જોવાની આપણે સણિયા સોળીનું જબલું ખોલ નાખ્યું છે ને તમને સણિયા સોળી બતાવું આ અમારે છે શીલુ ભાભીની એવી સણિયા સોળી તમને બતાવું જો આ છે સુંદડી કે મસ્ત મસ્ત સુંદડી બધાય જો મને તો એવું લાગે છે કે હંધાઈ કરતા મારી કરતા શીતલબેન કરતા ને આમાં શીલુ ભાભી સોલી હારી છે મને તો એવું લાગે શીલુ ભાભીની વધારે કોમેન્ટ આવશે કે આમાં શીલુ ભાભીની છે મસ્તીની જો
હા તું લાવેલા છે ઈ ઓલામાંથી મેળામાંથી લાવ્યા. પછી અહીંયા છે બનવું બ્લાઉઝ છે જો કેવો મસ્ત મસ્ત બ્લાઉઝ છે. હવે આપણે સુંદરી ખોલી કે વિનિયા થોડી યારે કેવો મસ્ત દુપટ્ટો છે જો કે મસ્તની સોલી છે. મસ્ત દુપટ્ટો છે ને સોલી મસ્તીની છે. અમાર શીલુ ભાભીને મજા આવી જાય પહેરવાની. અમાર કરતા પણ શીલુ ભાભીને સોલી હારી છે એટલે શીલુ ભાભી કહેશે કે જો તમાર કરતા લાવ્યા ને તમાર ભાઈ અમારે હાટું સોલી એમ હારું કહેવાય ને એવડા હાટું લાવ્યા. અમાર સેતુ ભાભી હાટું લેવા જવાની છે હજી તો અમે છે ને સણિયા સોલીને એવું કામ પૂરું કરી દઈએ મૂકી દઈએ હવે સણિયા સોલીને એવું. તો ફેમિલી આ ત્રણમાંથી સોલીમાંથી કઈ સોલી હારી છે બધા કોમેન્ટ કરીને કહી દેજો. ગુલાબી હારી છે કે આવડી આ કાળી હારી છે કે આ પીળી મસ્ત ગુલાબી છે મારી છે આપણે કાળી છે શીતલબેનની છે ને આ પીળી છે મારી શીલુ ભાભીની. તો કેવી સોલી છે એ બધા કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો આપણે પાછી હકેલી નાખી સોલીને. થોડું ઘણું વસ્તુ બતાવી દઉં. એમાં છે બંગડિયું છે પછી જો આવો કાંઈક શબ્દું છે આમાં અંદર ને આમાં છે ઘડિયાળ. કેવી ઘડિયાળ છે આપણે તમને બતાવું ખોલીને આપણે ખોલીએ કેવું છે બતાવું તમને. તો મસ્ત મસ્ત ઘડિયાળ છે કેવી છે કોમેન્ટ કરીને કહી દેજો કે મસ્તીની છે. જો તો ઘડિયાળ છે પછી આવી બંગડિયું છે મસ્ત મસ્ત ને આપણે ખોલીએ આમાં શું છે એમ. તો આવું કંઈક છે આમાં અંદર તો આવું કંઈક છે કે મસ્ત છે પણ આપણે છે ને આ ઘૂસવાઈ ગયું છે થોડું. અમારે કૃષ્ણાબેન આવ્યા છે અહીંયા આપણે બધા કપડા ખોલતા કેવા કપડા છે કૃષ્ણાબેન મસ્તીના. તમે લાવવા છે કે આવા તમે લાવશો કે હા આ કેવું છે મસ્તીનું છે ને જો હા અમારે શીલુ ભાભીનું છે. પછી જો આ ઘડિયાળ છે મસ્તીની પછી બંગડિયું છે મસ્ત મસ્તીની. તો ચાલો આપણે બધું પેક કરી દઈએ. તો કૃષ્ણાબેન આવી જશે અમારા ઘરે કા એટલે હું તમને એક વસ્તુ બતાવું તો કેવું છે મસ્ત મસ્ત કેવું મસ્ત મસ્તનું છે. અમે આવ્યા છે મેળામાંથી કેવું છે 200 રૂપિયાનું આવ્યું. 250 રૂપિયા કહેતા પણ અમારે શીતલબેન 200 રૂપિયા દીધા. હજી શીતલબેન કે અમારે પૈસા નથી હવે તમારે 200 રૂપિયા દેવું હોય તો જો ને કાંઈ નહીં ભાઈ પાઈ ગયા. તો એટલે કે ભાઈ કે લેતા જાવ એવું શીતલબેન કે કિંચનાબેન તમે પહેરો તો કેવું લાગે કેમ ના થાય ઉભા જા હવે કૃષ્ણાબેન મજા આવી ગઈ કે મફતની માફ કરી લેવાનું કા. આપણે રીલમાં જોયું કા આવું બધા રીલ બનાવતા આપણે એમાં જોયું હતું ને આપણે સારું બધું પેક કરી દઈએ. બધું નાખવાનું છે આપણે આમાં. સંજુભાઈ કે અમારા કપડા કેવા લાગ્યા તમારે કૃષ્ણાબેન હાટું નેન્સીબેન હાટું લાવવા છે કે હા તમારે હાટું તમે શેરવાની લાવશો ને કેવી લાગશે પીળા કલરની લાવશો લાલ કલરની લાવશો પીળા કલરની. તમને પીળો કલર વધારે સારું લાગે ને એટલે આમાં ધનજીભાઈ કહે છે એટલું બધું લાવશું. સના આપણે બધું મૂકી દઈએ. શામજીભાઈની દરિયામાં જલાવ હોય એટલે એ માટે છે ને આપણે બ્લોક નહોતા મૂકી રાખતા અને શામજીભાઈની દરિયામાંથી વહી આવશે એટલે આપણે બ્લોગ બનાવશું. તો આ વિડીયોના અંદર કોમેન્ટ આવી જોવે ને 200 લાઈક આવી જોવે ને કોમેન્ટ કરાવી દો ને 200 લાઈક કરાવી દો તો અમે ડેલી બ્લોગ મૂકશું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગ સાથે. બધાને જય માતાજી બાય બાય.